શ્રીરામ અને સાંભળે બોલ્યો બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે. તું તારી જાતને કઈ તુરમ ખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો. બોલવામાં સભ્યતા રાખજે. કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને, બરાબર? જોઈ લે, જાણી લે કોણ ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશન નો વિરોધ કર, મહિપતસિંહ નો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને તું વિરોધ કર. દર્શક મિત્રો, હાલમાં ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય એવા મહિપતસિંહ બાપુને તમે જાણતા જશો, કારણ કે મહિપતસિંહ બાપુએ લોકોના એવા કામ અને વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ અને અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે, અને એમનાથી જેટલી બને એટલી એ ખૂબ જ મહેનત કરીને આ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. અને મહિપતસિંહ બાપુનું નામ હાલમાં ગુંજે છે, કેટલાય લોકોના દુઃખમાં ભાગ કર્યો છે. તો એવા મહિપતસિંહને એક વ્યક્તિ સામે પડ્યો છે અને એમના વિરોધમાં વિડીયો બનાવે છે, અને આવા મહિપતસિંહ બાપુ વિશે ખરાબ બોલે એ કેવી રીતે સહન કરીએ. તો દર્શક મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો. બાકી ગોબા ઉખડી જશે, ઘરે આવીને ઠોકી છે, એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ, ઠોકવા હું જાતી જાય, બીજા કોઈ નહીં મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયો ની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયો ની અંદર ફરવાનું આવું કરે, સમૂહ લગન તું જા વરસાદમાં તારા બાપો પહેણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે.